હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી સમક્ષ હું એક નવી રેસીપી લઈને આવી છું. મેક્સિકન વેજીટેરિયન બરેટો, જે ખૂબ જ આસાન અને સરળ બી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બી હોય છે. તો ચાલો આપણે બનાવીએ મેક્સિકન વેજીટેરિયન બરેટો. અહીં આગળ મેં આપણે 2 ઓનિયન લીધેલી છે, 1 કેપ્સિકમ લીધેલું છે, 1 અવાકાડો લીધા છે, 3 મેં ગ્રીન ચીલી લીધું છે, 1 ટમાટર લીધેલું છે, થોડા મેં ધાણા લીધા છે અને અહીંયા મેં ફ્રેશ કોર્ન છે એને બોઇલ્ડ કરીને લીધેલી છે. હવે આપણે અહીં કોર્ન સાલ્સા બનાવીશું. તેની અંદર આપણે પહેલાં બાઉલ લઈશું. તેની અંદર આપણે કોર્ન એડ કરીશું. બોઇલ્ડ કોર્ન મેં લીધેલા છે. અહીંયા આગળ કોર્નને તમારે બોઇલ્ડ કરી લેવાના છે. તેની અંદર આપણે ટુકડા કરેલી ડુંગળી એડ કરી લઈશું. તેની અંદર આપણે ટમેટા જે આપણે કાપેલા હતા ઝીણા ઝીણા તે એડ કરી લઈશું. ગ્રીન ચીલી આપણે થોડી એમાં એડ કરી દઈશું, કાપીને આપણે તૈયાર રાખેલી હતી તે. અડધી ચમચી જેટલું આપણે એમાં મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને થોડા આપણે ધાણા કાપેલા એડ કરીશું. આપણે બધું તે મિક્સ કરી લઈશું. હવે આપણે બનાવીશું ટમેટો સાલ્સા. તો સૌથી પહેલાં આપણે લઈશું એક બાઉલની અંદર ટમાટર. એની અંદર આપણે ડુંગળી જે કાપી છે તે એડ કરીશું. થોડા ગ્રીન ચીલી એડ કરીશું. થોડું મેં અહીંયા લસણ લીધું છે, તેને આપણે પીસી નાખેલું છે, તો એ અડધી ચમચી આપણે એડ કરીશું. થોડો લીંબુનો રસ હું અડધી ચમચી એડ કરીશ. સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ. થોડો મેં બ્લેક પેપર પાવડર લીધેલો છે એ એડ કરીશ. અને આપણે બધું તેને મિક્સ કરીને હલાવી લઈશું. થોડા હું એમાં કાપેલા ધાણા એડ કરીશ. આ બધું આપણે મિક્સ કરીને હલાવી લઈશું. આ બની ગયા ટમેટો સાલ્સા. આપણા અવાકાડો પીસ કરીને એક બાઉલમાં તૈયાર થઈ ગયા છે. આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ. એમાં થોડા ગ્રીન ચીલી જે છે એ એડ કરીશ. થોડું બ્લેક પેપર આપણે એડ કરવાનું છે.
અડધી ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. અને એની અંદર થોડા સમારેલા ધાણા એડ કરવાના છે. આ બધું એક કરીને અને મિક્સ કરીને એની પેસ્ટ બનાવી દેવાની છે. આ અવાકાડો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીં મેક્સિકન સોસ બનાવીશું. તેની અંદર મેં એક વાડકીની અંદર થોડું તાજું દહીં લીધેલું છે. તેની અંદર થોડું મેં કેચઅપ એડ કર્યું છે. એક ચમચી મેં રેડ ચીલી સોસ એડ કરીશ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશ. થોડું લસણ પીસેલું એડ કરીશ. સૌથી પહેલાં મેં અહીંયા બોઇલ્ડ રાઈસ લઈ લીધા છે. તમારે કોઈ પણ રાઈસ તમે લઈ શકો, પણ નાના હોવા જોઈએ. બાસમતી રાઈસ આમાં યુઝ નથી થતા, તો તમારે કોઈ પણ નાના રાઈસને બોઇલ કરી લેવાના. હવે આપણે બનાવીશું સિલેન્ટ્રો રાઈસ. તો તેની અંદર આપણે જે બોઇલ કરેલા રાઈસ બનાવ્યા હતા તે લઈશું. તેની અંદર હું અડધી ચમચી મીઠું એડ કરીશ. પેપર અડધી ચમચી એડ કરવાનું છે. એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. અને એમાં ધાણા એડ કરવાના છે. આ બધું એડ કરીને મિક્સ કરી લેવાનું છે. આપણા સિલેન્ટ્રો રાઈસ તૈયાર છે. તો દોસ્તો, સૌથી પહેલાં આપણે ફજેતા વેજીસ તૈયાર કરીશું. તેની આગળ હું સૌથી પહેલાં એક પેન લઈશ અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશ. હવે આપણે એની અંદર કેપ્સિકમ એડ કરીશું અને એને બી થોડાક ફ્રાય કરીશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું એડ કરીશ. અડધી ચમચી હું બ્લેક પેપર એડ કરીશ. એક ચમચી જેટલી હું રેડ ચીલી એડ કરીશ. એક ચમચી જેટલો હું ઓરેગાનો એડ કરીશ. બધું આપણે એને મિક્સ કરી લઈશું અને થોડી વાર એને ચડવા દઈશું. બહુ વધારે આપણે એને ચડવા નથી દેવાનું, થોડું ક્રિસ્પી હોય તેવું એને રાખવાનું છે. હવે અહીં મેં બીન્સ લીધેલા છે. જે બીન્સ છે તેને રાજમા કહેવામાં આવે છે, પરંતુ મેં અહીંયા આગળ કેનના લીધેલા છે. તમારી પાસે ના હોય તો તમારે રાજમાને બોઇલ કરી લેવાના અને તેની અંદર હું જે રીતે મિક્સ કરું છું તે પ્રમાણેનો મસાલો એડ કરવાનો. પણ મારી પાસે અહીંયા આગળ કેન છે તો મેં તે વાળા યુઝ કર્યા છે. અહીં મેં બીન્સ
પેનમાં લઈ લીધેલા છે. તેની અંદર હું થોડો ઓરેગાનો એડ કરીશ. થોડો રેડ ચીલી હું એડ કરીશ. થોડું લાલ મરચું પાવડર એડ કરીશ. અડધી ચમચી હું મીઠું એડ કરીશ. અને આપણે તેને હલાવી દઈશું અને થોડી વાર 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. અહીં આપણા બીન્સ બની ગયા છે. તેને મેં એક બાઉલમાં નીકાળી લીધેલા છે. અહીં આગળ મેં તૈયાર ટોટિયા લીધા છે. બરેટો માટે ટોટિયા લેવાના હોય છે, તો મેં અહીં તૈયાર લીધેલા હોય છે. તમારે ઘરે બનાવવા હોય તો તમે બનાવી શકો છો. મેંદાના તમે લોટના આવી રીતે રોટલી બનાવી દેવાની અને એને તૈયાર કરી નાખવાની, તો એ બની જાય છે ટોટિયા. અહીં આગળ મેં એક ટોટિયો લીધેલો છે. તેની આગળ આપણા બનાવેલા સિલેન્ટ્રો રાઈસ એડ કરીશ. એની અંદર આપણું બનાવેલો ટમેટો સાલ્સા એડ કરીશ. તેની અંદર બનાવેલા કોર્ન સાલ્સા એડ કરીશ. તેની ઉપર અવાકાડો પેસ્ટ આપણે બનાવેલી છે તે એડ કરીશું. તેની આગળ આપણે વેજીટેબલ એડ કરીશું. તેની ઉપર આપણા ફ્રાય બીન્સ આપણા જે છે એ એડ કરીશું. તેની ઉપર જે આપણે મેક્સિકન સોસ બનાવ્યો છે તે એડ કરીશું. હવે આપણે તેને ફોલ્ડ કરીશું. આપણે તેને આવી રીતે ફોલ્ડ કરવાનું છે. અહીં આ બરેટો આપણા બે બનીને તૈયાર થઈ ગયેલા છે. આની અંદર મેં બધું એડ કરી દીધું છે. ઉપર મેં ચીઝ થોડી સ્પ્રેડ કરી દીધી છે અને આપણે એને ફોલ્ડ કરી લઈશું. અહીં આપણા બે બરેટો ફોલ્ડ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને થોડા ફ્રાય કરી લઈશું. અહીં આપણી ગેસની ફ્લેમ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને એને થોડું શેકાવા દઈશું. હવે આપણે પલટાવી દઈશું.
ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે પ્લેટમાં નીકાળી લઈશું. અહીં આપણા બરેટો બનીને તૈયાર થઈ ગયા છે. આપણે હવે તેને વચ્ચેથી પીસ કરી લઈશું. તો દોસ્તો, આજની આ રેસીપી તમને મારી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર શેર કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો અને આગળ હું નવી વાનગી આવી લઈને તમારી સાથે હાજર થઈશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.